હાલો મિત્રો, એક પ્રતિનિધિ સ્વાગત છે મિત્રો। તો આપણે આજ બેંક ઓફ બરોડામાં છે મિત્રો સુપરવાઇઝરના પદ પર ભરતી આવી છે એના વિશે વાત કરી। બીઓબી રિક્વાયરમેન્ટ 2024 મિત્રો બેંક ઓફ બરોડા સુપરવાઇઝરના પદ પર ભરતી છે। એથી બધી માહિતી આપવાના છે, ઉંમર મર્યાદા શું અને શૈક્ષણિક લાયકાત બધી માહિતી વાત આપણે કરવાના છીએ મિત્રો। બેંક ઓફ બરોડા ભરતી છે મિત્રો ખાસ કરી અને બમ્પર ભરતી છે। તમામ જાણકારી મિત્રો આપણે અહીંથી આપવાના છીએ, તો વિડીયો છે મિત્રો પૂરો નિહાળજો અને જો મજા આવે તો વિડીયો શેર અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડા મિત્રો જે નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર છે, સારી એવી તક છે મિત્રો। બીસી સુપરવાઇઝરના પદ ઉપર ભરતીની જાહેરાત કરેલ છે, અલગ અલગ પોસ્ટ છે અને કોઈ પણ જાતની મિત્રો પરીક્ષા નથી અને સીધી ભરતી છે। અને બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો આપણે દર્શાવેલી છે, કોઈ પણ મિત્રોને ડાઉટ ન રહે એના માટે ખાસ કરી આપણે ઓફિશિયલ વેબસાઇટ પર બેંક ઓફ બરોડાને આપેલી છે। ને આગળ પણ આપણે જે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ એ પણ આપણે ડિસ્કસ લાસ્ટ એન્ડિંગ કરશું, એટલે ખાસ કરી વિડીયો પૂરો નિહાળો। અને હવે મિત્રો આપણે છેલ્લી તારીખની વાત કરીએ। અરજી છેલ્લી તારીખ છે મિત્રો, તો આપણે જે આગળની પ્રોસેસ છે મિત્રો ખાસ કરી અને ઓગસ્ટના અંત સુધીમાં છે મિત્રો। તમારે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં મિત્રો છે તમારે અરજી પ્રોસેસ છે મિત્રો પૂરી કરવાની રહેશે, તો ખાસ કરીને ભૂલતા નહીં ઓગસ્ટના અંત સુધીમાં છે। આમાં કોઈ પણ જાતની તારીખ મિત્રો આપેલ નથી, પણ ઓગસ્ટ પહેલાં મિત્રો છે તમારે અરજી કરવાની રહેશે। આગળની વાત કરીએ તો પરિપત્ર પણ મિત્રો તમે જોઈ શકો છો, અહીં પરિપત્ર પર બેંક ઓફ બરોડા પરિપત્ર છે મિત્રો જાહેર કરેલો છે, જે અહીંયા સરનામું બરનામું બધું ઇંગ્લિશમાં મિત્રો આપેલું છે, તો ખાસ કરી ધ્યાનમાં લેવાની બાબત છે મિત્રો। અને જે આ ભરતી છે મિત્રો ખાસ કરીને ઘણા ટાઈમ પહેલાં બહાર પડી હતી, હજી પણ પ્રોસેસ છે મિત્રો શરૂ છે, એટલે કોઈ કાંઈ પ્રશ્ન એવો નથી કે ડેટ હોય ગઈ એવો મિત્રો પ્રશ્ન નથી। ખાસ કરીને અત્યાર પર ભરતી પ્રોસેસ છે મિત્રો હાથ ધરવામાં આવેલી છે, તો ખાસ કરીને આ પરિપત્ર છે મિત્રો એમાં તારીખ છે મિત્રો અલગ છે, એટલે ખાસ કરીને એવની વાત કે આ જે ભરતી છે મિત્રો એ વહી ગઈ એવું નથી, રનિંગ શરૂ છે મિત્રો। તો ખાસ કરી અને આ ઓફલાઈન ભરતી છે મિત્રો ઇન્ટરવ્યૂ આધારિત ભરતી છે। આગળની વાત કરીએ તો 21 વર્ષથી લઈને 65 વર્ષના ઉમેદવારો છે મિત્રો ખાસ કરી અહીંયા ફોર્મ ભરી શકે। તો આ વયમર્યાદાની આપણે આગળ વાત કરી, પગાર ધોરણ પણ શું રહેવાનું છે એ પણ આપણે આગળ ડિસ્કસ કરવાના છીએ। તો પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત છે એની એ પણ વાત આપણે આગળ કરીશું મિત્રો। વાત કરીએ તો આપણે જો શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, તો કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી અથવા કોમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતક હોવો જોઈએ, અથવા કોઈ પણ કોમ્પ્યુટર વિષય સાથે મિત્રો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય મિત્રો તો પણ છો તમે અહીંયા એપ્લાય કરી શકો છો। તો તમારે સીસીસીનો કોર્સ ફરજિયાત છે નહીં મિત્રો, તો આમાં કમ્પ્યુટરનું આવી જશે, અગર તમારે સીસીસી કોર્સનો સર્ટિફિકેટ છે મિત્રો જોઈએ। અને આપણે અહીં ઓફિશિયલ વેબસાઇટ પર બેંક ઓફ બરોડાને આવેલી આપી દીધી છે, એટલે ખાસ કરી સિલેક્શન પ્રક્રિયા છે મિત્રો ઇન્ટરવ્યૂ આધારિત છે, તમારે કોઈ પણ જાતની ભરતી કોઈ પણ જાતની લેખિત પરીક્ષા મિત્રો નથી આપવાની, સીધે તમારું સિલેક્શન મિત્રો થાય છે। ઇન્ટરવ્યૂમાં થોડા ઘણા ક્વેશ્ચન છે, પ્રશ્ન છે તમને પૂછવામાં આવશે, એમાં તમે સાચા ઉત્તર આપશો મિત્રો એકદમ સહી। પગાર ધોરણની વાત કરીએ મિત્રો ખાસ કરી અને માસિક પગાર છે 25,000 રૂપિયા છે, સ્ટાર્ટિંગ પગાર છે। ધીમે ધીમે તમે જેમ તમારું છે કામ સારું થાય, જેમ આગળ ટાઈમ જાય એ પ્રમાણે પગાર ધોરણ મિત્રો છે ધીમે ધીમે વધતો હોય છે મિત્રો। તો આપણે આ રીતના વિડીયો હતો બેંક ઓફ બરોડા વિશે, કોઈ પણ કાંઈ ડાઉટ પ્રશ્ન હોય તો મિત્રો ખાસ કરી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી મિત્રો। મળીને વિડીયોમાં જય હિન્દ જય ભારત।